અમદાવાદ બન્યું દેશનું સૌથી સ્વસ્થ શહેર. સ્વચ્છતા સર્વ 2024ના પરિણામ જાહેર કરાયા. આ લિસ્ટમાં અમદાવાદ ટોપ છે. 17 જુલાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં ટોપ શહેરોનો પુરસ્કાર આપશે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. મોરબીમાં વેપારી પર 4 શખ્સોએ હુમલો કર્યો. દુકાનમાં ઘૂસીને 12 લાખની માંગણી કરી હાર માર્યા. સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. યાત્રાઓથી ભરેલી મિની બસ પલટી, એક વૃદ્ધતાનું મોત. ભેરાવળથી દ્વારકા જતી યાત્રાળુઓની મિની બસ પલટી, જેમાં એક વૃદ્ધતાનું મોત થયું સાથે 2 ગાયના પણ મોત થયા. રસ્તા પર બેસેલી ગાયને બચાવવા જતા અકસ્માત સર્જાયો. ઘટનામાં 17 લોકો ઇજાગ્રસ્ત. નવી સિવિલ ખોડિયાર મંદિર હટાવવાની બેઠકમાં ભુવાઓ ધૂણવા લાગ્યા. સિવિલ સુપ્રીમ કોર્ટ ડોક્ટર રાજેશ જોશી સામે તાણા નાખી કહ્યું, આ જમીન છોડીને કામ કરો, માતાની રજા નથી. તો વરસાદની વાત કરવામાં આવે તો ઉના પંથકમાં 1 કલાકના 1 ઇંચ વરસાદ. પાણી બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર. ઉનામાં મસૂંદી નદી પરનો પુલ જર્જરિત. 1950-60ના દાયકામાં બનેલા પુલના રેલિંગમાં તિરાડો, લોખંડના સળિયા દેખાઈ ગયા. પુલમાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે પથ્થરમારો. ધાર્મિક બાબતે ઉગ્ર ઝઘડો થતા 2 જૂથ સામે આવ્યા. 5 વ્યક્તિને ઈજા, 30 લોકોની અટકાયત. પોલીસને અપાયેલો દંડનો ઉપયોગ થવો જ જોઈએ. અસંઘવીય અલતાણા પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું. કહ્યું, પોલીસ નામ સાંભળીને ગુનેગાર દૂર ભાગવો જોઈએ. દક્ષિણના લોકપ્રિય વિલન કોટા શ્રીનિવાસ રાવનું નિધન. સરકાર સહિત 750 ફિલ્મોમાં કામ થયેલું. આંધ્રપ્રદેશ, તેલંગાણા સીએમ સહિત અનેક લોકોએ શ્રદ્ધાંજલિ આપી.